નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પેરોલ સજા પર જેલથી નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થયેલ કેદીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી વડોદરા જેલમાં સુપ્રત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ફ્લો વચગાળાના જામીન રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલ કેદીઓની શોધખોળમાં રહેલ દરમિયાન મધ્યસ્થ જેલ તરફથી ફરાર થયેલ કેદી અંગે લેખિત પત્ર વડોદરા શહેર પોલીસને મોકલવામાં આવેલ, જેમાં એક કેદી નામે અક્ષય કુમાર નગીનભાઈ વાળા રહે કંચનલાલનો ભઠ્ઠો ESI હોસ્પિટલ પાસે વડોદરાની નેગોશિયલ એક્ટ કલમ 138 મુજબના કામે નામદાર કોર્ટે 1 વર્ષની કેદની સજા ફરમાવેલ હોય, જેથી આ ઇસમને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ હોય. આ કેદી 25/2/2025 ના રોજ વડોદરા મધ્યસ્થ જેલથી પેરોલ રજા પર મુક્ત થયા બાદ આ કેદીને તેમની પેરોલ રજા પૂર્ણ થયેલી 5/3/2025 ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આ કેદી જેલમાં હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયેલ, જેને શોધી પરત જેલમાં સુપ્રત કરવાની હકીકત પત્રમાં જણાવેલ હોય. તે ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ફરાર કેદી ભીમનાથ નાકા સયાજીગંજ પાસેથી પસાર થનાર હોવાની માહિતી મળતા વોચ રખાઈ હતી. દરમિયાન ફરાર કેદી અક્ષય કુમાર વાળા પસાર થતો જણાતા કેદીએ ક્રાઇમ બ્રાન્ચને જોઈ ભાગવાના પ્રયત્ન કરેલ, પણ તેની કોડન કરી હસ્તક કરી આજ કેદીને મધ્યસ્થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવા માટે સુપ્રત કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.